નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ જોઈએ. તો તેમાં પાર્ટ એ શરૂઆતમાં પાર્ટ એ 80 માર્કનો છે. ત્યારબાદ 80 માર્કની અંદર ગણિત 30 ગુણનું, રીઝનિંગ 30 ગુણનું, ગુજરાતી ભાષાની અંદર કોમ્પ્રિહેન્શન એ પણ 30 ગુણનું જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો આગળ પાર્ટ બી છે 120 માર્કનો, જેમાં ભારતનું બંધારણ 30 માર્કનું, કરંટ અફેર, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજ 40 માર્કનું પૂછાય છે. ત્યારબાદ ઇતિહાસ, વારસો અને ભૂગોળ. વારસો એ ભારત અને ગુજરાતનો 50 માર્કનો હશે અને સમય 3 કલાકનો રહેશે. ત્યારબાદ અંદર જોઈએ તો કે કરંટ અફેર અને સાયન્સ ટેકનોલોજી જીકેમાં કેવું પૂછાય. કરંટ અફેરમાં રોજબરોજના બનાવો પૂછાય. ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજીમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી પૂછાય. ત્યારબાદ આગળ જોઈએ તો કે રોજબરોજના અંદર જો ખાદ્ય સામગ્રી પ્રાપ્તિ સ્થાન, આહારના ઘટકો આ વિજ્ઞાન છે. પાક ઉત્પાદન વ્યવસ્થાપન જે અલગ અલગ ચેપ્ટર આપેલા છે. અન્ન સુધારણા, સજીવના લક્ષણો, વિવિધતા, પોષણ, અનુકૂલન, વિવિધ અંગો, તંત્ર, સજીવોનું સંરક્ષણ. પછી આપણી આસપાસમાં થતા ફેરફાર, ભૌતિક અને રાસાયણિક, અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય, ઉર્જાનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યુતને લગતા ચેપ્ટર તો કે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક, એસિડ, બેઝ અને ક્ષાર. આગળ જોઈએ તો ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો, પેટ્રોલિયમ, સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો, હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન અને આબોહવા. ત્યારબાદ પાણીની તેના પ્રાપ્તિ સ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધા ટોપિક છે. સંરક્ષણ, જળ પ્રદૂષણ, કચરાનો નિકાલ અને સંગ્રહ. આગળ જોઈએ તો કે ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોત, ઉર્જાના સ્ત્રોત, રાસાયણિક ચક્રો, તારા, સૂર્યમંડળ, પર્યાવરણ અને તેની જાળવણી. આગળ જોઈએ તો ભારતનું બંધારણની અંદર ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતા, આમુખ, મૂળભૂત અધિકારો, ફરજો આ બધા ટોપિક છે જે આપેલા છે. તે 6 થી 10ની જીસીઆરટી એનસીઆરટીની અંદર આપેલા છે. તમારે જે ઇતિહાસ છે, ભૂગોળ છે અને વારસો આ બધું તૈયારી કરવું હોય તો એના માટે 6 થી 10નું એનસીઆરટી, જીસીઆરટી, 11-12નો ઇતિહાસ અને ભૂગોળ વાંચી લો. આગળ જોઈએ તો જે તમામ ટોપિક આવેલા છે. ત્યારબાદ જોઈએ રીઝનિંગ અને ડેટા ઇન્ફોર્મેશન 30 ગુણનું, ગણિત 30 ગુણનું, કોમ્પ્રિહેન્શન અને ગુજરાતી લેંગ્વેજ 20 માર્કનું. પછી સાંસ્કૃતિક વારસાના ટોપિક પણ આપેલા છે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય આદિ. આગળ જોઈએ તો નૃત્ય આદિ. ત્યારબાદ આવે છે ભારત જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, ગુજરાતના સંગ્રહ સ્થાનો, ધાર્મિક સાહિત્યિક મહત્વ, ગુજરાતની રંગભૂમિની અંદર જે સમાવેશ થયેલા ટોપિક છે. નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓનો સમાવેશ થાય. પછી આદિવાસીઓનું જનજીવન. પછી ગુજરાતી સાહિત્યમાં આર્યન સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ એ જુદા જુદા ટોપિક આપેલા છે. ત્યારબાદ તીર્થ સ્થળો અને પર્યટનો એ પણ ખાસ ગુજરાતના કરી લેવા. આગળ જોઈએ તો ગુજરાત અને ભારતની ભૂગોળની અંદર સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ત્યારબાદ આર્થિક ભૂગોળ. પછી વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. એમાં હું તમને બતાવી દઉં, તમે સ્ક્રીનશોટ પાડી લેજો કે સામાન્ય ભૂગોળમાં આટલા ટોપિક. ત્યારબાદ ભૌતિક ભૂગોળના આટલા ટોપિક છે તૈયાર કરવા, સામાજિક ભૂગોળના આટલા તૈયાર કરવા. ત્યારબાદ આર્થિક ભૂગોળના જોઈ લેવા અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં જોઈ લેવા. આગળ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળની અંદર હવે ઇતિહાસ જોઈએ. ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન બૌદ્ધ ધર્મ, મગધ સામ્રાજ્ય, પછી મધ્ય એશિયા સાથેના સંપર્કો, પછી આ જે વંશો હતા એ છઠ્ઠા ટોપિકની અંદર વંશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મ, કલા, સંસ્કૃતિ, શાસકો,
વગેરે. ભારતમાં કંપની શાસન, યુરોપિયન પ્રજાનું આગમન છે. ત્યારબાદ 1857 વિપ્લવ એટલે કે બળવો, સ્વતંત્રતા માટેની ચળવળ, ધાર્મિક સુધારણા આંદોલનો, સામાજિક સુધારાઓ, રાજવંશો શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ અને ધર્મ,